પ્રેમ, જેની કોઈ ઉંમર નથી, કોઈ સમય નથી, કોઈ નિયમ નથી. આપણે ફિલ્મોમાં સાંભળીએ છીએ કે પ્રેમ અમર છે, પણ આજે જે વાત હું તમને કહેવા જઈ રહી છું એ કોઈ ફિલ્મ નથી પણ હકીકત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા. આજે આપણે ખૂબ સરસ એક લવ સ્ટોરી વિશે વાત કરીશું. આ છે 60 વર્ષીય ગીતા અને 40 વર્ષીય નિખિલની પ્રેમ કથા. જ્યારે લોકો સાંભળે છે કે 40 વર્ષનો પુરુષ અને 60 વર્ષની તેની પત્ની, ત્યારે તરત પ્રશ્ન ઊભા થાય છે કે અમને ભાભી કે કાકી કહીએ? આવો સંબંધ ચાલશે કે કેમ? લોકો શું કહેશે? પણ ગીતા અને નિખિલે આ બધા પ્રશ્નોને પાછળ છોડી એકબીજાને પસંદ કર્યા, કારણ કે પ્રેમ કોઈ કેલેન્ડર નથી જોતો, એ સીધો દિલથી થાય છે. ગીતા માટે પ્રેમ ફરીથી કરવો સહેલો નહોતો. 28 વર્ષનું પહેલાનું લગ્ન જીવન, બહારથી બધું ઠીક પણ અંદરથી ખાલી. પતિ મહિનાઓ સુધી ગાયબ, ગુસ્સો અને અવગણના, અને એક દિવસ છૂટાછેડાના કાગળો. 1 મહિના પછી પતિનો ફોટો બીજી સ્ત્રી સાથે જોવા મળ્યો. 5 વર્ષ સુધી ગીતાએ રાહ જોઈ, પણ બદલામાં તૂટેલો વિશ્વાસ મળ્યો. જીવન ક્યારેક અચાનક વળાંક લે છે. આમ વાત કરીએ તો તે લોકો કૂતરાના રસીકરણ અભિયાનમાં ગીતા અને નિખિલ મળ્યા હતા. પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ ધીમે ધીમે એકબીજા પ્રત્યેના વિશ્વાસમાં બદલાયો. વાતો શરૂ થઈ, સમય વધ્યો અને એકબીજા પ્રત્યે પ્રેમ થવા લાગ્યો અને એક સુરક્ષિત લાગણી ઊભી થઈ. લોકોએ નિખિલને પણ છોડ્યો નહીં. બધા એવું કહેતા કે એ તો તારી મામી જેવી લાગે છે, યંગ છોકરી શોધ. પણ નિખિલ એક વાત પર અડગ હતો કે હું ગીતાને નહીં છોડું. જ્યારે ગીતાએ પોતે વિચાર્યું કે નિખિલ કદાચ તેના કરતા નાની ઉંમરની સ્ત્રી સાથે વધુ ખુશ રહેશે, ત્યારે નિખિલે સાબિત કર્યું કે પ્રેમ ઉંમર નથી જોતો. અને 11 ડિસેમ્બર 2020, ઘણા ડર, ઘણા સવાલ, ઘણા વિરોધ પછી ગીતા અને નિખિલે એકબીજાનો હાથ પકડ્યો. ધીમે ધીમે પરિવાર પણ માન્યો અને આખરે પ્રેમ જીત્યો. તેઓ સ્વીકારે છે કે અમે સંપૂર્ણ નથી. વિવાદ થાય છે, બધાના મંતવ્યો અલગ છે, પણ વાતચીત, સાંભળવાની તૈયારી અને પ્રેમ, આ અમારી તાકાત છે. ગીતા અને નિખિલની વાર્તા ફક્ત પ્રેમની નથી, એ હિંમતની છે, વિશ્વાસની છે અને ફરીથી જીવન જીવવાની છે. પ્રેમ કોઈ ઉંમર નથી પૂછતું, ફક્ત એક હૃદય જોઈને તે ફરીથી હસવાની હિંમત આપે છે.